નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે એક નવી સરસ મજાની વાર્તાની શરૂઆત કરીએ છીએ, તો અંત સુધી સાંભળજો। ચાલો શરૂ કરીએ। એક નાનકડું ગામ। આમ તો હવે એટલે બધી જ જગ્યાએ થોડા કે વધુ પ્રમાણમાં આધુનિકતા જોવા મળે છે। એક સામાન્ય પરિવારમાં દીકરીનો જન્મ થવો એટલે સાવ નાની વાત, પરંતુ અમરભાઈને આશાબેનની વાત જ નિરાળી। તેમને તો દીકરી જ જોઈતી હતી, એટલે બંને ખૂબ જ ખુશ હતા। દીકરીનું નામ પણ અનોખી જ રાખ્યું। દીકરીના નસીબ કે દીકરી માટે કંઈક સારી જીવનશૈલી બનાવવાની ઈચ્છાથી અમરભાઈ રાત દિવસ મહેનત કરતા। નાનકડા ગામમાં જલ્દીથી પૈસા પાત્ર લોકોમાં ગણતરી થવા લાગી। દીકરી પણ મોટી થવા લાગી। બાલ મંદિર પછી આગળ ભણતરનો સવાલ હતો। અનોખી ગામની સ્કૂલમાં જવા લાગી। તેને હવે એક નાનકડો ભાઈ પણ મળ્યો। બાળકોનું ભવિષ્ય અને ધંધાના વિકાસને વિચારી આખું કુટુંબ નજીકના શહેરમાં રહેવા જતા રહ્યા। અમરભાઈ, તેમના બે ભાઈઓ અને તેમનો પરિવાર પણ સાથે જ હતા। નવું રહેણાંક, નવું શહેર ને નવા લોકો। નાનકડી ઢીંગલીને તો બધું નવું નવું બહુ ગમે। કાકા દાદાના બાળકો બધા સાથે રહેવાનું સંયુક્ત પરિવાર। જોકે કાકાનો દીકરો ને અનોખીનો ભાઈ લગભગ એક જ ઉંમરના, તે બંને તો હજી પારણામાં જ હતા। બધા પુરુષો કામ પર જાય, ઘરમાં મમ્મી ને કાકી હોય। કાકી બીમાર રહે તો મમ્મીનો બધો સમય બંને ભાઈઓને સંભાળવામાં જાય। કોઈ મિત્ર પણ નહીં ને નવું નવું અંગ્રેજી સ્કૂલમાં એડમિશન મળેલું, પણ ભણવામાં બિલકુલ રસ નહીં। તોફાન કરે પણ ટીચર સામે એટલી કહી થઈ જાય કે ટીચર પનિશમેન્ટને બદલે ચોકલેટ આપી દે। બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો બહુ ગમે। ચિત્રકામને સંગીતના ક્લાસમાં બધા તોફાન કરે ત્યારે તે ધ્યાનથી ભણતી હોય। ઘરે આવીને પણ સૌથી પહેલા ટીવી ખોલે। મમ્મીના ગમતા 80ના દાયકાના ગીતો તેના પણ ફેવરિટ। અર્થ સમજાય કે ન સમજાય, ગાવું તો ખરું જ। આ બધા વચ્ચે એક જ મનગમતું વ્યક્તિત્વ હતી। તેની ફોઈ 6 વર્ષની ઢીંગલીને 16 વર્ષની ફોઈ। જ્યાં ફોઈ જાય ત્યાં પાછળ પાછળ ફર્યા કરે। 10મા ધોરણ પછી ફોઈએ કોમ્પ્યુટરના ક્લાસમાં જવાનું નક્કી કર્યું। એ સમયે કોમ્પ્યુટર એટલે મોટી વાત, પરંતુ 3 ભાઈની લાડકી બહેન એટલે પરવાનગી મળી ગઈ। આમ તો ગામડામાં ઉછેર એટલે ફોઈને બધું નવું લાગે, પરંતુ ધીરે ધીરે બધું શીખવા લાગ્યા। 16 વર્ષની ઉંમરમાં એક છોકરીના જીવનમાં ઘણા વળાંકો આવે છે। શરીરમાં, મનમાં, જીવનશૈલીમાં ને ઘરના તેમજ બહારના વ્યક્તિઓની નજરમાં। આ રીતે જીવનમાં આવેલા બદલાવનો દરેક છોકરીને અહેસાસ હોય છે। બાળપણમાં થતી શારીરિક બેદરકારીથી હવે ઉલટું શરીર પ્રત્યે કંઈક વધુ જ ધ્યાન આપવા લાગી જાય છે। રમકડાઓ ભૂલીને સૌંદર્ય પ્રસાધનો મિત્ર બનવા લાગે છે। ધૂળ માટીમાં રમવાનું છોડીને વધુ સમય અરીસામાં પોતાને જ નિરખવામાં જાય છે। ફક્ત શારીરિક જ નહીં, માનસિક પણ વિકાસ થાય છે। પોતાની કારકિર્દી, મહત્વાકાંક્ષાઓ, લાગણીઓ અને જવાબદારીઓ પ્રત્યે સભાનતા આવે છે। છતાં આ ઉંમર ચંચળ છે। આ ચંચળતા તેની સુંદરતા બની જાય છે। વડીલો જે કહે તે પાબંદીઓ જ હોય તેવું સમજવું આ ઉંમરની ખાસિયત છે। અને જે કામ કરવાની મનાઈ હોય તે કરવાની જિજ્ઞાસા વૃત્તિ
વધુ પ્રબળ હોય છે. આ મનોસ્થિતિ દરેક છોકરીની હોવાની, એટલે તો આ ઉંમરને મુગ્ધાવસ્થા કહેવાય છે. ન તો પૂરી સમજદારી ને અણસમજુ પણ ન કહી શકો. અનોખીના ફોય વયના આ જ તબક્કાના હતા. આમ જ 4 વર્ષ નીકળી ગયા. નાના કાકાના લગ્ન થયા. અમરભાઈને તેના બંને ભાઈઓ અલગ અલગ ધંધામાં સ્થિર થયા. તેના મોટા કાકી બીમાર રહેતા તેમનું દુઃખદ અવસાન થયું. બધાના ઘર અલગ અલગ થવા છતાં મોટા ભાઈની ફરજ અને નાનપણથી જ સાથે થયેલા ઉછેરને લીધે મોટા બંને ભાઈઓના બાળકો સાથે જ રહેતા. આશાબેન પોતાના બંને બાળકો જેટલો જ પ્રેમ દિયરના દીકરાને પણ આપે. ફોઈનું ભણવાનું પણ પૂરું થયું હતું. અમરભાઈ ક્યારેક ધંધામાં કોમ્પ્યુટરના કામની જરૂર પડે તો બેનને ઓફિસર બોલાવે. આમ અવારનવાર ઓફિસે જવાનું બનતું. આખા કુટુંબમાં ફોઈને જ કમ્પ્યુટર આવડે એટલે બધા સામે ઘમંડ કરે ને પોતાની મનમાની ચલાવે. એક તો 3 ભાઈઓની લાડકી બહેન અને પાછું થોડું એડવાન્સ ભણતર. દેખાવામાં રૂપાળાય ખરા. લગ્ન લાયક ઉંમર થઈ પણ કોઈ મૂર્તિઓ પસંદ જ ન આવે. કેટલાય છોકરા જોયા. કોઈનું ભણતર ઓછું તો કોઈનું જૂનવાણી વિચારનું. કોઈની ઊંચાઈ ઓછી તો કોઈ શરીરથી ભારે લાગે. 2-3 વર્ષની મહેનત પછી થોડી બાંધછોડ કરી એક મૂર્તિઓ પાસ થયો. અનોખી પણ હવે 12-13 વર્ષની થઈ ગઈ. તેનો ગીતો ગાવાનો શોખ હવે મક્કમ બનેલો. નાનપણથી સાંભળેલા ગીતો ઘણા ખરા કંઠસ્થ થઈ ગયેલા. જોકે ભણવામાં હજી પણ બહુ મન ન લાગતું, પરંતુ સંગીતના શોખમાં એક સાથી કે ગુરુ તેને મળી ગયો હતો. તેના ઘરથી થોડીક દૂર રહેતો એક છોકરો જે ખૂબ જ સરસ ગાઈ શકતો. તેણે સંગીતનું ઘણું જ્ઞાન પણ લીધેલું. ગિટાર પર કોઈ ધૂન વગાડી સાથે ગીત ગાય ત્યારે સાંભળનારા એવા મંત્રમુગ્ધ થાય કે ગીત પૂરું થયા પછી પણ હોલમાં એક ટાંકણી પડે તોય અવાજ આવે અને પછી તાળીઓના ગડગડાટથી બધા તેને વધાવે. અનોખી 7મા ધોરણમાં ને તે 11મા ધોરણમાં. ભણવામાં તો તે સારું હતો. એકાદ વર્ષથી તે છોકરા સાથે સ્કૂલમાં નવરાત્રિમાં બધે ગીતો ગાવા જાય. સવારે ઉઠીને ગરમ પાણી પીવે. રિયાઝ કરવા સવારે 5:30 ઉઠી જાય અને તે છોકરાના ઘરે પહોંચી જાય. અનોખીને ન સમજાતું કે સંગીત વધુ ગમે છે કે તે છોકરાનો સાથ. ફોઈના લગ્ન થયા. તેઓ સાસરે ગયા. અનોખી ઘરમાં એકલી પડી ગઈ. અનોખીની તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ. સ્કૂલથી ઘર ને ઘરથી સંગીત. હા, તે છોકરાનું નામ પણ સંગીત જ હતું. સંગીત મ્યુઝિકને જ પોતાની કારકિર્દી બનાવવા માંગતો હતો. જો કે સ્ટેજ પર પરફોર્મન્સ કરવા સિવાય તે સ્વભાવે ખૂબ શરમાળ હતો. અનોખી સિવાયની કોઈ છોકરીઓ સાથે વધુ વાત પણ ન કરે. બીજી કોઈ ફેમિલી સાથે ગાવું પણ તેને ન ફાવે. નાનકડી અનોખીને આ બધું બહુ ગમતું. આમ તો સંગીતને સંગીત સર કહેતી. હવે ધીરે ધીરે ગીતના શબ્દોની સમજ આવતી જતી હતી. કોઈ રોમેન્ટિક કે દુઃખની લાગણીવાળું ગીત હોય તો તેના અવાજમાં તે સંવેદનાઓ પ્રગટ થતી. અનોખી આજે ખુશ હતી. આજે તેનું 7મા ધોરણનું પરિણામ હતું. 60%. કોઈ ખુશ થવાનું કારણ ન હતું. તે ખુશ હતી
કે હવેથી સંગીતના વિભાગમાં ક્લાસ હશે. રિસેસમાં તેની સાથે નાસ્તો કરવા મળશે. બંનેનો સ્કૂલ ટાઈમ પણ એક થશે તો સાથે એક જ સ્કૂલ બસમાં આવવા જવાનું થશે. પરંતુ હજુ તો વેકેશન પડ્યું. આટલા વર્ષોમાં પહેલા વાર અનોખીને વેકેશન પૂરું થવાની ઉતાવળ હતી. વેકેશન તો ગામડામાં જ હતું. તેને વાડી ખેતર વહાલા લાગતા. ગામની સવાર, પંખીઓના કલવરને માટીની ભીની સુગંધ તેને બહુ જ ગમે. તેના પપ્પા શહેરમાં રહેવા તો આવી ગયા, પરંતુ હજુ મન તો ગામડામાં. બાળકોને વેકેશન કરવા દાદા દાદી પાસે મોકલી આપે. દાદી પાસેથી ગામડાની રીતની કાઠિયાવાડી ભોજન બનાવતા શીખવાનું અનોખીને ખૂબ ગમે. નવું ભરત ગૂંથણ પણ બીજા કાકી દાદીઓ પાસેથી શીખે. આમ જ વેકેશન પૂરું થઈ જાય. તેની મમ્મી હંમેશા કહેતી, તું મારી દાદી છો. આજકાલને કોઈ છોકરીને તારા જેવા શોખ ન હોય. આવું જ વધુ વેકેશન પૂરું થયું. સ્કૂલ જવાનો પહેલો દિવસ, નવો યુનિફોર્મ, નવું સ્કૂલ બેગ અને નવા ઉત્સાહ સાથે અનોખી આજે સ્કૂલ જવા તૈયાર થઈ. હંમેશા હજુ આજે કંઈ ન ભણાવે એવું કહેવાને બદલે હોશથી સ્કૂલ જતી. દીકરીને જોઈ મમ્મીને પણ આશ્ચર્ય થયું. સ્કૂલ બસમાં જોયું તો સંગીત ન હતો. અડધો ઉત્સાહ ત્યાં જ ઓસરી ગયો. પછી વિચાર્યું, તે પણ મારી જેમ આળસ કરી પહેલા દિવસે નહીં આવ્યો હોય. હવે સ્કૂલ જવાનું કોઈ મન ન હતું. બસ સ્કૂલ પહોંચી ધીરે ધીરે બધા પોતાના નવા ક્લાસરૂમમાં ગોઠવાયા. અનોખી હજુ આમ તેમ જોતી બહાર જ ઊભી હતી. ત્યાં સામેથી સંગીતને આવતો જોયો. પડવારની એ રાહ જોયા વગર સીધી સંગીત પાસે. કેમ મોડા આવ્યા? બસ છૂટી ગઈ. પપ્પા મૂકી ગયા. રિયાઝ કરવા નથી ઉઠતા. કેટલા બધા સવાલો એક સાથે પૂછી લીધા. સંગીત પણ જરાક વાર માટે તન બંધ થઈ ગયો. તેના મિત્રો સાથે જ હતા તો થોડું સંભાળીને જવાબ આપ્યો, હું સ્કૂટર લઈને આવ્યો છું. તું તારા ક્લાસમાં જા, રિસેસમાં વાત કરું. સંગીતનું આવું વર્તન ગમ્યું તો નહીં, પરંતુ કોઈ ઉપાય ન હતો. રિસેસમાં જાણવા મળ્યું કે સંગીતના પપ્પાએ 12મું ધોરણ હોવાથી ક્લાસીસ, મ્યુઝિકને સ્કૂલમાં મોડા ન પહોંચાય તે માટે સંગીતને સ્કૂટર લઈ આપ્યું છે. અનોખીને સ્કૂલ માટે તો કોઈ લગાવ ન હતો. દરરોજ સ્કૂલ જવા મોડી જ તૈયાર થાય. સ્કૂલ બલ છૂટી જાય એટલે સંગીત સાથે સ્કૂટર પર જવા મળે. નાસ્તાનો ડબ્બો પણ ડબલ જ ભરાવે. મમ્મી પાસે રિસેસમાં સંગીતને પોતાનો ડબ્બો આપી દેને તેને નાસ્તો કરતો જોવામાં રિસેસ પૂરી થઈ જાય. આમ જન્માષ્ટમીના તહેવાર આવ્યા. હવે સંગીતના સ્ટેજ પ્રોગ્રામ વધ્યા હતા. સાથે 12મું ધોરણ સ્કૂલમાં આવવાનું ઓછું કર્યું. રિવિઝનના પીરિયડ તે ન ભરતો. 6 માસિક પરીક્ષાઓ પૂરી થઈ. નવરાત્રિમાં બંનેએ મળીને ખૂબ ગરબા ગાયા. હવે સંગીતનું એક ગ્રુપ હતું. તેમાં ઘણા કલાકારો હતા, પરંતુ ફેમિલી એકલી અનોખી જ હતી. હજુ સુધી કોઈ બીજી છોકરી તે ગ્રુપમાં ન હતી. એક તરફ પૂરતું મહત્વ મળતું અનોખીને ગ્રુપમાં તો બીજી તરફ સંગીત વધુ કામ અને બોર્ડ પરીક્ષાના ભારને લીધે તેના તરફ બિલકુલ ધ્યાન ન આપતો. ઘરમાં પણ કોઈ મુશ્કેલી ચાલતી હોય તેવું અનોખીને લાગતું. ફઈ વાર સાસરેથી ઘરે આવતા રડતા. પપ્પા, કાકા, દાદી, મમ્મી બધા ખૂબ જ ડિસ્ટર્બ લાગતા. આટલી નાની ઉંમરે કંઈ સમજાય નહીં, પરંતુ કોઈ મુશ્કેલી છે તે જરૂર સમજાતું. અનોખીને ભણવામાં તો બિલકુલ મન ન લાગતું. તો બસ
નોટબુક લઈને બેસીને ચિત્રકામ કર્યા કરે. બધી ચિંતાઓ અને દુનિયાથી દૂર રહેવા માટે ચિત્રકામ અને સંગીત જ તેને મદદરૂપ થયું. અનોખી થોડી સમજદાર અને સાવ ચૂપ થઈ ગયેલી. કોઈ સાથે વાત ન કરે, કોઈ કાંઈ કામ કહે તો ચૂપચાપ કરી દે. બસ સંગીત સાથે ગીતો ગાવાનું હોય તો ફૂલની જેમ ખીલી જાય. તેનો 14મો જન્મદિવસ આવ્યો. આમ તો સ્કૂલના અને પડોશના બધા મિત્રોને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા. સંગીતને ખાસ અનોખી જાતે જ નિમંત્રણ આપવા ગયેલી. બધા આવી ગયા. હજુ સંગીત ન આવ્યો. મમ્મી પપ્પા કેક લઈને આવ્યા. અનોખીનું મન નહોતું, પણ કહે શું? તેની નજર દરવાજા પર જ હતી. આછા ગુલાબી કલરના પરી ડ્રેસમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. મમ્મી પપ્પા વચ્ચે તે ગોઠવાય. બંને ભાઈઓએ ઉત્સાહથી બર્થડે સોંગ ગાવાનું શરૂ પણ કરી દીધું. હવે કેમ રાહ જોવી એવું વિચારતી તે કેક કાપતી જ હતી. ત્યાં સંગીતનો અવાજ પણ ભળ્યો. બર્થડે સોંગમાં અનોખી ગુલાબ જેવી ખીલી ઉઠી. અનોખીને ખૂબ બધી ગિફ્ટ મળી. એક નાનકડી ગિફ્ટ ખોલવાની તેને જલ્દી હતી. તે સંગીતની ગિફ્ટ હતી. તેના ફેવરિટ મોહમ્મદ રફીના ગીતોની સીડી હતી. આમ જ ગીતો ગાતાને હસતા રમતા દિવસો પસાર થતા હતા. અનોખી મનમાં તો જાણતી હતી કે તે સંગીતને પ્રેમ કરે છે, પરંતુ તે ઉંમર અને ઘરનું વાતાવરણ તેના મન પર અસર કરતું. આમ તો શહેરમાં સુધરેલા લોકોમાં તેનો પરિવાર ગણાતો, પરંતુ પપ્પા ને કાકા બંનેને આ પ્રેમ એટલે છોકરી અવળા રસ્તે જતી રહી તેવું લાગે. આ વાત પણ ફઈ કોઈ છોકરાને પસંદ ન કરતા ત્યારે તેને સાંભળેલી. જોકે આમ આ ઉંમરમાં બધું સમજાય પણ નહીં. હજુ મોબાઈલ અને ઇન્ટરનેટ યુગમાં તેના ઇન્ફેક્ટ પીરિયડમાં હતો. હમણાં તો બહુ જ નાની ઉંમરમાં બાળકોને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં ખબર પડવા માંડે છે. પરંતુ થોડી ઘરની રૂઢિઓ અને પોતાના શરમાળ સ્વભાવને લીધે પ્રેમમાં છે, અને તે માટે આગળ શું કરવું તેવી સમજ અનોખીમાં ન હતી. બીજી તરફ સંગીત તરફથી આવી કોઈ લાગણી ન હતી. હા, સાથે ગાવાનું, સવારે ઉઠીને સાથે રિયાઝ કરવાનું, બધું જેમનું તેમ જ હતું. 12મું ધોરણ પૂરું થયું ને સંગીત સ્કૂલથી કોલેજમાં જતો રહ્યો. હવે અનોખીને સંગીત ખાલી રિયાઝ વખતે જ જોવા મળતો. કોલેજમાં બીજા ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં ઘણા નવા મિત્રો બને, તેમાં છોકરીઓ પણ હોવાની. અનોખીને આ વાત ન ગમતી. કોઈ છોકરી સંગીતના ઘરે આવે કે તેના સ્કૂટરમાં બેસે તો અનોખીને ઈર્ષા થતી. હજુ એક નિયમ જેમનો તેમ હતો. સ્ટેજ પ્રોગ્રામમાં હજુ અનોખીની જ મોનોપોલી હતી. બીજી કોઈ છોકરી સાથે સંગીત ન ગાતો. કોલેજના પ્રોગ્રામમાં પણ તે અનોખીને જ લઈ જતો. આમ અનોખીને સંગીતનું કોલેજ ગ્રુપ પણ ઓળખતું. હવે તે સંગીતને સર ન કહેતી, પાર્ટનર કહેતી. તે પણ સંગીતના કહેવાતી. મને સ્ટેજ પર પાર્ટનર જ તો હતા. કોઈ દિવસ સંગીતના મિત્રો પણ અનોખીને લઈને તેને ચીડવતા નહીં. બીજી છોકરીઓ સાથે બીજા છોકરાઓનું નામ જોડાતું, પરંતુ આ મસ્કરીઓમાંથી સંગીત બહાર હતું. તેને બસ ગીતો ગાવાનું ઘેલું લાગ્યું હતું. સવારનો ઠંડો પવન અનોખીના મનને શાંતિ આપતો હતો. આજે તે ખૂબ જ ખુશ હતી. 9મા ધોરણનું વેકેશન એટલે બોર્ડ પરીક્ષાની તૈયારીના દિવસો. પરીક્ષા તો પરીક્ષા હોય, પરંતુ બોર્ડ એટલે સાવધ દીવડો. ક્લાસીસમાં નહીં જાઓ તો ફેલ થઈ જશો. આટલા કલાક તો ભણવાનું.
કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લેવાનો, બહુ પ્રેશર આપે બધા બોર્ડના વિદ્યાર્થીઓને. એમાં અનોખી તો ભણવામાં આળસુ એટલે થોડું વધુ જ સાંભળવું પડે. પરંતુ આજે કંઈક અલગ જ દિવસ હતો. સંગીતની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો હતો. સવારમાં ઉઠીને તે સીધી જ સંગીતના ઘરે પહોંચી ગઈ. સંગીત જવા માટે તૈયાર હતો. તેને સીધી જ ભેટી પડી. તેની આંખમાં આંસુ હતા, પરંતુ ખુશ પણ હતી. સંગીતે તેને ઉચકી જ લીધી. હું બોર્ડર પર નથી જતો, રડે છો કેમ? સંગીતને ખૂબ બધા બેસ્ટ વિશિસ આપી ઘરે આવી. મન તો નહોતું, પરંતુ ઘરનું વાતાવરણ બહુ ભારે હતું, એટલે ક્લાસીસમાં જવા તૈયાર થઈ. ફઈના ડિવોર્સની વાત ચાલતી હતી. હવે ઘણું ખરું તેને સમજાતું. ફઈનો સ્વભાવ ખૂબ જ બદલાઈ ગયો હતો. વાતમાં ગુસ્સો કરતા, બધી વાતમાં પોતાના જ વખાણ કરતા, બાકી બધાને ઉતારી પાડતા, જોરથી બૂમો પાડતા. ઘરમાં કોમ્પ્યુટર લઈ આવેલા, તેમાં રમત રમ્યા કરતા. અનોખી કે તેના ભાઈઓને જોવા પણ ન દેતા. અનોખી બાળપણથી ફઈ સાથે રહેલી, તેથી તેને બહુ દુઃખ થતું. તે રડતી, ગુસ્સો કરતી, મમ્મીને કહેતી, મને મારી વસ્તુઓ અલગ લાવી આપો, હું ભાઈની સાથે રૂમમાં નહીં રહું. સંગીત પણ હવે ન હતો. અનોખી સાવ એકલીને સાવ ચૂપ થઈ ગયેલી. હા, એક બદલાવતો હતો. તે ખૂબ જીદી બનતી જતી હતી. તેની વસ્તુને કોઈ હાથ પણ લગાવે તો તે વસ્તુ જાતે તોડી નાખતી. તેને જોઈતી વસ્તુ ન મળે તો જમવાનું છોડી દેતી. સંગીતના જવાનીને ઘરના વાતાવરણની બહુ ઊંડી અસર થયેલી તેના મગજ પર. તે 15 વર્ષની ઉંમરમાં જ મોટી થઈ ગઈ હતી. પોતાની મનમાની કરવી, વસ્તુઓ ફેંકવી તે આદત બની ગઈ હતી. 3 મહિનામાં તો જાણે આખી દુનિયા જ બદલાઈ ગઈ હતી. સંગીત મ્યુઝિકની સ્પર્ધા જીતી ગયો હતો. તે આવ્યો, પરંતુ 1 અઠવાડિયા માટે. તેમાં પણ તેની પાસે બિલકુલ સમય જ નહોતો. તેને કોઈ મોટી મ્યુઝિક કંપની સાથે કામ કરવાની તક મળેલી. તે માટે સંગીતને શહેર બદલવું જ પડે તેમ હતું. આમ તો પૂરું અઠવાડિયું તે સંગીતને દરરોજ મળી, પરંતુ મનની વાત કરી શકે તેટલી તૈયારી પણ ન હતી કે મોકો પણ ન મળ્યો. તેના મનની વાત મનમાં જ રહી. અચાનક જ આ રીતે સંગીતથી અલગ થઈ જશે તે વાતની કલ્પના પણ ન હતી. મુગ્ધાવસ્થાનું આગમન અને વણકૈયા પહેલા પ્રેમનો વિરહ તેને નિરાશાના આકાશમાં એકલી કરી ગયો. તેને પોતાની લાગણીઓ સમજાતી હતી. જેમ વધુ સમજાતું તેમ પોતાના પર જ વધુ ગુસ્સો આવતો. તેની પાસે કંઈ ન હતું. સંગીતનો ફોન નંબર કે એડ્રેસ બસ હતી તો તેની યાદો, સાથે ગાયેલા ગીતો. દરેક પ્રમોશન પછી સંગીતને ભેટવું પડવું. ગમે તેટલી ના કહે તોય પરાણે સ્ટેજ પર લઈ જવું. તેના બાઇકની પાછળની સીટ પર બેસી તેના વાળ વીકવા. રિસેસમાં સાથે નાસ્તો કરવો. એકબીજાની બોટલમાંથી પાણી પીવું. આવી તો કેટલીય નાની નાની યાદો. ધીરે ધીરે યાદો તેના જીવનનો આધાર બની ગઈ. ઘરમાં હોય તો ન હોવા બરાબર. કાગળ પેન્સિલ જ તેના મિત્રો હતા. ભણવામાં તો પહેલા પણ ધ્યાન ન હતું, છતાં હવે તે વધુ સમય સ્કૂલમાં રહેતી. લાઇબ્રેરીના પુસ્તકો વાંચવા તેને ગમતા. ઘરેથી પણ રજા મળી જતી. લાઇબ્રેરીમાં બેસીને વાંચન કરવાની. જે બુક વાંચે તે બુકના તેના ફેવરિટ પાત્રો સાથે જોડાઈ જતી. સંગીતના ગયા પછી તેને બહુ મિત્રો બનાવવા ગમતા નહીં. બોર્ડ પરીક્ષા પણ આવીને ગઈ. સ્કૂલની બધી છોકરીઓ પોતાના દેખાવ, હેરસ્ટાઇલ, કપડાં વિશે વાત કરતી. નવી સ્ટાઇલના કપડાં
તેને જોવા ગમતા. તે ઝીણવટથી ધોતી, પરંતુ પહેરવા બિલકુલ ન ગમે. કોઈ ફેશન કે નખરામાં જરા પણ રસ નહીં. સાવ સીધી સાદી નવયૌવના. તેનો થોડો ગૌરવાન, સાવ ઓછું છતાં મીઠું ટહુકા જેવું બોલવાની રીત, કોઈની પરવા કર્યા વગર પોતાની ધૂનમાં રહેવાની આદત તેને બીજી છોકરીઓથી અલગ બનાવતી. તેને પોતાના પર ગજબનો આત્મવિશ્વાસ હતો. ઘરમાં પણ તે જે માગતી તે મળી જતું. કોઈ વસ્તુનું ક્યારેય ના નહોતી સાંભળવી પડી. તેના ડેડી તેને પોતાનું નસીબ સમજતા. હંમેશા જરૂર કરતાં વધુ જ મળતું. એક સાધન સંપન્ન ઘરની છતાં સીધી સાદી છોકરી સામાન્ય વાત છે, પરંતુ આ મિશ્રણ આજકાલ ઓછું જોવા મળે છે. તેના મોટા કાકાએ પણ પોતાનાથી ઘણી નાની ઉંમરવાળા એક વિધવા સાથે બીજા લગ્ન, આમ તો પ્રેમ લગ્ન કરી લીધા. તેમને પણ એક પુત્ર હતો. આમ તો સંબંધમાં કાકી થાય, પરંતુ ઉંમરમાં નાનાને અનોખીને તેની સાથે સારું બને એટલે તે ભાભી જ ગઈ હતી. આ નવા આવેલા પાત્રોએ તેના જીવનમાં ઘણી સકારાત્મક ઉર્જા આપી હતી. ઘર હવે માણસોથી ભરાઈ ગયું હતું. આમ તો બંને કાકાનો પરિવાર અલગ ઘરમાં રહેતો, પરંતુ તહેવાર કે પ્રસંગમાં તે લોકોનો પરિવાર કોઈ મેળા જેવો લાગતો. હજુ દાદા દાદી તો ગામડામાં જ હતા. બધા એકબીજાને સાથે ખુશ હતા. કોઈ એકબીજાના જીવનમાં દાખલ ન દેતા. અનોખી ઉપરથી તો ખૂબ ખુશ દેખાતી. બધા સાથે હસીને વાત કરતી, પરંતુ પોતાની વાત ક્યારેય કોઈને ન કહેતી. સંગીતના ગયા પછી તે બધા વચ્ચે પોતાને એકલી જ સમજતી. તેની નજર સંગીતને શોધતી. તેણે ગીત ગાવાનું, રિયાઝ કરવાનું બધું સાવ છોડી દીધું. નવો મોબાઈલ યુગ ચાલુ થયો હતો. તેના પપ્પા હજુ લેન્ડલાઇન નંબર જ વાપરતા. ભાઈ અને કાકા પાસે નાનકડો બટનથી ચાલતો મોબાઈલ હતો. કાકા કડક સ્વભાવના, તો તેમની વસ્તુઓ તો ન અડાય. ભાઈ પાસેથી ક્યારેક સાપની કે સુડોકુકની રમત રમવા મળતી. ત્યારે કોઈનો મેસેજ આવવો કે કરવો બહુ મોટી વાત હતી. એક મેસેજનો ₹1 કે વધુ ચાર્જ થાય, છતાંય ફઈના મોબાઈલમાં બહુ મેસેજ આવતા. બહારથી કે ટીવીમાંથી સંગીતની, મ્યુઝિકની પ્રગતિના સમાચાર મળતા. તે મનમાં જ ખૂબ ખુશ થતી. તેને વિશ્વાસ હતો કે એક દિવસ સંગીત તેને મળશે અને અત્યારે ત્યાં પોતાના દિલની વાત તેને કહી દેશે. આનું મમ્મીની બૂમોથી અનોખીની નીંદર તૂટી ગઈ. સવારના 6:30 થયા હતા. મમ્મી ખૂબ જ ટેન્શનમાં હતા, તો કંઈ પણ બોલ્યા વગર જ પથારીમાંથી ઉઠી ગઈ. રૂમની બહાર આવીને જોયું તો આખો પરિવાર ભેગો થયેલો હતો. ફઈ ક્યાંય દેખાતા ન હતા, પરંતુ બધાની આંખોમાં આંસુ હતા. તો પપ્પાના ચહેરા પર ખૂબ જ ગુસ્સો. તેઓ છેલ્લા 1 અઠવાડિયાથી આટલા જ ગુસ્સામાં રહેતા હતા. તેનું કારણ ફઈ હતા, અને આજે ફઈએ ભરેલા પગલાથી આખો પરિવાર દુઃખ અને ગુસ્સામાં હતો. રાત્રે પપ્પા અને કાકાએ ફઈ પર ખૂબ જ ગુસ્સો કરેલો. જો કે આવું તે લોકો છેલ્લા 8 દિવસથી કરતા હતા. ઘરમાં પોલીસ આવેલી. ફઈને એક રૂમમાં બેસાડી કલાકો સુધી તેને પૂછપરછ કરતા રહ્યા. કાકાએ ફઈનો મોબાઈલ પણ તોડી નાખેલો. ફઈ હાથ જોડીને ભાઈ સોરી બોલ્યા કરતા, પરંતુ પપ્પા કે કાકા તેમને જવાબ સુદ્ધા ન આપતા. ફઈ દિવસ પછી સાવ એકલા પડી ગયેલા. પોતાના કોમ્પ્યુટરના જ્ઞાનથી ભાઈઓની ઘણી મદદ કરેલી, પરંતુ કોઈ પોતાનું હોવું એક ઉંમરમાં જરૂર બને છે. સહયોગ કુટુંબ વ્યવસ્થાને લીધે એકલતાનો ન હતા, પરંતુ એકમાત્ર ગેરફાયદો કહો સહયોગ કુટુંબનો, તો કોઈ વ્યક્તિત્વ માનસિક રીતે એકલી છે અને તેને મોરલ સપોર્ટની કે ફિઝિકલ સપોર્ટની જરૂર છે. તે વાત ઉજાગર જ નથી થતી.
ઘરના વડીલોનો નિર્ણય જ અંતિમ હોય છે. ક્યારેક આ વાતનું દબાણ જ ઘરના યુવાનોને પોતાની વાતો અને કૃત્યો છુપાવવા પ્રેરિત કરે છે. ફઈ સાથે આવું જ થયેલું. તેઓ આટલા મોટા પરિવારમાં રહેતા, હસતા બોલતા, પરંતુ જેના પર પોતાનો હક હોય, જેને મનની બધી લાગણીઓ કહી શકાય, પોતાના સપનાઓ અને ઈચ્છાઓને કોઈ મહત્વ આપે તેવી વ્યક્તિને ઝંખતા, તેમની આ ઈચ્છાઓને પૂર્ણ કરી નવું ઇન્ટરનેટ આવેલું. ખૂબ જ ખર્ચાળ હતું, પરંતુ ઘરની સાધન સંપન્ન સ્થિતિ અને ફઈનો ખર્ચાળ સ્વભાવ તો નેટ વાપરવામાં બહુ તકલીફ થઈ. જેટલા ફાયદા તેથી વધુ ગેરફાયદા હતા. આ નવા એપ્સના ફોન નંબર કે સાચી વિગતો આપવાની થતાં નુકસાનીની માહિતી શરૂઆતમાં ન હતી. તેઓ આવા જ કોઈ ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાઈ ગયા. પહેલા ફોન પર મીઠી મીઠી વાતો કરીને પ્રેમ હોવાનો ભ્રમ જમાવ્યો. કોઈ અજ્ઞાત જગ્યાએ મળવા બોલાવ્યા. એકાદ મુલાકાતમાં જ ફઈ પોતાનું સર્વસ્વ સોંપી બેઠા. ફઈની જાણ બહાર જ તે માણસે તેનું વિડીયો શૂટિંગ કરી લીધેલું. ફઈ આ વાતથી અજાણ હતા. 2-3 મુલાકાત પછી તે વ્યક્તિનું વર્તન બદલાઈ ગયું. તે જે મીઠી વાતો કરતો તેની જગ્યાએ ખાલી શારીરિક પ્રવૃત્તિ પર ધ્યાન દેવા લાગ્યો. ફઈએ લગ્નની વાત કરી તો ઘણી જ ખરાબ રીતે તેમની સાથે વર્તન કર્યું. કહે કે હું એકલો ફોનમાં થોડો જ હોવાનો, બીજા પણ હશે જ ને, તેની સાથે તારા આવા જ સંબંધો હશે. ફઈ સાવ તૂટી ગયા અંદરથી. અહીંથી અટક્યો નહીં. તે અવારનવાર ફોન કરતો ને વિડીયો સાયબર કાફેવાળાને આપી દેશે તેવી ધમકી આપીને તેમનું શારીરિક અને માનસિક શોષણ કરતો. 1 અઠવાડિયા પહેલા આ વાત એક હોટલવાળા પાસેથી કાકાને જાણ થઈ. તેમની બહેન આ રીતે કોઈને મળે છે. તે વાતથી કાકા અને પપ્પા ખૂબ જ વિચલિત હતા. ફઈની ખૂબ જ કડક શબ્દોમાં પૂછપરછ કરી. કાકાએ તો એકાદ થપ્પડ પણ મારી લીધી. મમ્મી અને કાકીની મદદથી વિડીયોવાળી વાત પણ પપ્પા સુધી પહોંચી ગઈ. એકની એક બહેનના આ હાલથી ત્રણેય ભાઈઓ ખૂબ જ દુઃખી હતા અને હવે આગળ શું કરવું તે વિચારી રહ્યા હતા. પેલા માણસને ઘરના લોકોને વાતની જાણ થઈ ગઈ છે. તે ખબર પડી ગયેલી. તેની પાસેથી વિડીયો મેળવવો જરૂરી હતો. પોલીસ ફરિયાદ વગર પોલીસ ઇન્સ્પેક્ટર સાથે કાકાના સારા સંબંધોથી તેમની મદદ લેવામાં આવી. ફઈ પાસેથી તે માણસ વિશે બધી માહિતી મેળવવી જરૂરી હતી. એક લેડી પોલીસ આવીને ફઈને તેમના રૂમમાં બેસાડી કલાકો સુધી પ્રશ્નો પૂછતા રહ્યા. ખૂબ જ રડેલા ફઈ તે દિવસે તેમનો ચહેરો આંસુ લૂછતા સોલાઈ ગયેલો. આંખો તો એટલી સૂજેલી કે ખુલ્લી છે કે બંધ તે પણ નહોતું સમજાતું. 3 દિવસમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને કાકાની મહેનતથી તે માણસ પકડાઈ ગયો, પરંતુ કોઈ ફરિયાદ લખેલી ન હતી. તે માણસના ફોનમાં વિડીયો તો હતો, પણ તે જોતા ફઈએ તેની સાથે જે કર્યું તે પોતાની મરજીથી કર્યું તેવું સ્પષ્ટ દેખાતું હતું અને હજુ તેણે તેનો કોઈ દુરુપયોગ કર્યો ન હતો. આપણા કાયદામાં ક્યાંક દિલ તોડવાની કે પ્રેમમાં દગો કરવાની કોઈ સજા નથી. હા, કાકા અને તેના માણસોએ તેને ઢોર માર્યો. તેનો ફોન તો ટુકડા કરી નાખ્યો. ઘરે આવીને ફઈ પણ ગુસ્સો કર્યો. મમ્મી ખૂબ સમજાવીને ફઈને થોડું જમાડ્યા હતા, પરંતુ કાકા અને પપ્પાના ગુસ્સાથી ડરીને ફઈ રૂમમાં જ સૂતા રહેતા. 3 દિવસ મમ્મી અને કાકી સતત ફઈ સાથે રહેતા. કાલે રાત્રે દાદી ગામડેથી આવ્યા. તેમને બધી વાત કરતા ફરી પપ્પા અને કાકા ખૂબ જ ગુસ્સે થયા. ફઈ માફી માંગી રહ્યા હતા, પણ કોઈ તેની સામે પણ જોવા તૈયાર ન હતું. તેમાં અનોખીના દાદી બોલ્યા કે આવું કરનારાને બદલે મરી ગઈ હોત તો સારું હતું. આ વાત ફઈને લાગી આવી. સવાર પડતા પહેલા જ દાદીની ઊંઘની ગોળીઓ કામ્પોસ જેટલી હતી તે બધી ખાઈને ફઈ ચીર નિંદ્રામાં સૂઈ ગયા. અનોખી આ બધું જોઈને હેપતાઈ ગયેલી. હવે તે એટલી નાની ન હતી કે વાત સમજી ન શકે. અઠવાડિયાથી ઘરમાં જે ચાલતું હતું તે બધું જ તેને સમજાતું હતું. પપ્પા ફઈના નામની બૂમો પાડી રહ્યા હતા. આમ તો બધા દુઃખી હતા.
પરંતુ પપ્પાને ખૂબ જ આઘાત લાગ્યો. કાકાએ થોડી સમજદારીથી કામ લીધું. ફેમિલી ડોક્ટરને બોલાવ્યા. તેમની પાસે ફઈનું ચેકઅપ કરાવી અને પોલીસ સુધી વાત ન પહોંચે એ રીતે ડોક્ટર પાસે ડેથ સર્ટિફિકેટ બનાવી આપવા વિનંતી કરી. થોડી આનાકાની પછી ઘરની આબરૂના બહાના હેઠળ ડોક્ટર તૈયાર થયા. પરંતુ પપ્પાને તે જ સમયે હાર્ટ એટેક આવ્યો. એક તરફ ફઈની અંતિમ ક્રિયા થતી હતી તો બીજી તરફ પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા. તેઓ આઈસીયુમાં હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા. ઘર જાણે થોડાક સમયમાં જ વિખરાઈ ગયું હતું. કોઈના ચહેરા પર નૂર ન હતું. નાના કાકાના બંને બાળકો અને મોટા કાકાનો નાનો દીકરો તો બહુ કંઈ સમજણા ન હતા, પરંતુ અનોખી અને તેના બંને ભાઈઓ આ ઘટનાથી ખૂબ જ હતપ્રત હતા. અનોખીને તે નહોતું સમજાતું કે ફઈએ કોઈ સાથે પ્રેમ કર્યો એટલે આવું થયું કે ફોન વાપર્યો એટલે. પ્રેમ કરવો તે પપ્પા અને કાકાની નજરમાં તો બહુ જ ખરાબ કામ છે. આ ઘટનાથી તે પણ તેઓની વાત માનવા માટે મજબૂર હતી. તેના જીવનમાં આ ઘટનાની ખૂબ જ વરવી અસર પડવાની છે. તે વાતથી અજાણ તે અત્યારે ખૂબ જ દુઃખી અને ઊંડી ગંઠ મથલમાં હતી. અનોખી ઘરમાં બનેલી ઘટનાઓ અને ફઈના મૃત્યુથી ખૂબ જ ડરેલી હતી. ઘરે જાણ કોઈ જેલ બની ગયું હતું. કોઈના ચહેરા પર નૂર જ ન હતું. બધા પોતાની દૈનિક ક્રિયાઓ કરી પોતાના કામ પર જતા રહેતા. 15 દિવસ થઈ ગયા. આ વાતને પપ્પાને પણ હોસ્પિટલથી રજા મળી ગઈ હતી. હજુ થોડા દિવસ આરામ કરવાનો કહેલો ડોક્ટરે, તેથી તેઓ ઘરે જ રહેતા. હા, એક વાત સારી હતી. આ દુઃખના સમયમાં ત્રણેય ભાઈઓનો પરિવાર એક સાથે હતો. આજે પપ્પાએ બધા બાળકોને એક સાથે બોલાવ્યા હતા. બધા મોટા પપ્પાથી ડરતા. આમ તો ક્યારેય કોઈ વાતની ના ન પાડે. જે વસ્તુ જોઈએ તે મમ્મી પપ્પા ન આપે તો મોટા પપ્પા પાસેથી મળી જાય. નવા રમકડા, નવા કપડાં, શૂઝ કે બેગ. ફ્રેન્ડ સાથે પાર્ટી કરવી હોય તો મોટા પપ્પાને કહેવાનું. નાસ્તો કરવા જવું છે, જરૂરિયાત કરતાં વધુ પૈસા જ આપે. ક્યારેય કોઈ વાતની ના નહીં. પરંતુ આજે બધાને ડર લાગતો હતો. પપ્પાએ બધાને સંબોધિત કહ્યું, આજથી ઘરમાં એક નિયમ બનાવ્યો છે. બને એટલું આ ફોનથી બાળકોએ દૂર રહેવું અને આ ફોટો ને વિડીયો વાળી એપ્સ ઘરની એકેય દીકરી નહીં વાપરે. નાના કાકાની દીકરી હજુ નાની હતી તો આ નિયમ અનોખી માટે જ હતો. તે વાત સમજાય તેવી હતી. તે સમયે તો અનોખીને કોઈ ફરક ન પડ્યો. તે નાનકડો નોકિયાનો ફોન બસ પોતાની પાસે રાખતી. વાપરવાની જરૂર ન પડતી. તે 12મા ધોરણ સુધી પહોંચી હતી. હજુ ભણવામાં રસ તો હતો જ નહીં, પરંતુ તેનો વધુ સમય લાઇબ્રેરીમાં જ જતો. અંગ્રેજી ભાષણ સમજાય પણ ગુજરાતી વાંચવું ખૂબ ગમે. કોઈ નવલકથા કે નવલિકા વાંચે તો જાણે તેનું એક જ પાત્ર બની જાય. પેન્સિલ લઈને પોતાના મનગમતા પાત્રનું માનચિત્ર બનાવે. આમ જોઈએ તો તેણે આ દુનિયામાં જ રહી પોતાની અલગ દુનિયા બનાવેલી. તો પપ્પાના નિયમની કોઈ અસર જ ન થઈ. ના, અનોખી હવે ગીતો ન ગાતી. મ્યુઝિક વિશેની વાતો કે સંગીતના સાધનો તેને સંગીતની યાદ અપાવતા. 3 વર્ષ વીતી ગયા હતા. તે ક્યારેય સંગીતને ભૂલી ન હતી, પરંતુ હવે તે યુવાન બની હતી. ભાઈની હાલત અને ઘરના વડીલોનું વર્તન તેને પોતાના પ્રેમ વિશે વિચારતા પણ રોકતું. ભાઈ સાથે કાકા, પપ્પા અને દાદીએ કરેલા વર્તનથી તે પ્રેમને ખરાબ રીતે જોવા લાગી હતી. તેને થતું કે દરેક છોકરો છોકરીને ખરાબ કરવા માટે, તેનો ઉપયોગ કરવા માટે પ્રેમ કરે છે. આવી માનસિક પરિસ્થિતિમાં 12મું ધોરણ પણ પાસ કર્યું. આગળ ભણવું કે ન ભણવું તે પણ ઘરમાં ચર્ચાનો વિષય બની ગયો. અનોખીને ભણવામાં કોઈ રસ ન હતો. પપ્પાએ પણ કહ્યું કે ન ભણે તો ચાલશે. આ સમયે મમ્મીએ કમાન્ડ હાથમાં લીધી. જીવનમાં પહેલીવાર મમ્મીએ પપ્પાના નિર્ણયને નકાર્યો. મારી દીકરી આમ ભણવાનું નહીં છોડે. ઘરના વાતાવરણ અને પરિસ્થિતિઓને તે પહેલાં જ પોતાની ઉંમર કરતાં વધુ સમજદાર બની ચૂકી છે. હવે ભણતર છોડીને તેને વધુ પસાર તો નહીં જ બનવા દઉં. પપ્પાએ મમ્મીનું આ રૂપ પહેલીવાર જોયું. છતાં પોતાનું અભિમાન ન ખવાય તે રીતે, તો હવે દીકરીના સારા ખરાબની જવાબદારી પણ તારી કહીને આગળ ભણવાની પરમિશન આપી. મમ્મીએ હોમ સાયન્સના અનોખીનું એડમિશન કરાવ્યું. શહેરની સૌથી પોસ્ટ કોલેજમાં, જ્યાં
સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને બીજા ડિપ્લોમા કોર્સ થતા હતા. કોલેજ યુવાન યુવતીઓના દેવા સપનાનું પ્રથમ પગથિયું. આમ તો શિક્ષણ સંસ્થા જ, પરંતુ અહીંથી જ જીવનની દિશા નક્કી થાય. જીવનને જવાબદારીઓ વગર માણી લેવાની આખરી મંજિલ. છોકરાઓ અને છોકરીઓ બંનેને કોલેજ એટલે જાણે વિજાયત આકર્ષણનું કેન્દ્ર લાગે. સ્કૂલમાં સાથે ભણતી છોકરી કોલેજમાં વાત કરતા પણ શરમાય. સ્કૂલમાં જે છોકરીઓના નાસ્તા બોક્સ જૂટવીને નાસ્તો કર્યો હોય તેને જ કોલેજ કેન્ટીનમાં ટ્રીટ આપવી તે લાહવો કહેવાય. જે છોકરી બીમાર હોય ને સ્કૂલ ના આવી હોય તો પણ ક્લાસ વર્ક બુક આપવામાં કેટલાય બહાના બનતા. તેના બદલે રોજ નોટ્સ આપવાની તત્પરતા દેખાય. કોઈ છોકરી સામેથી નોટ્સ આપે તો 4 દોસ્તોને બતાવી તેમાં કોઈ છુપો સંદેશ નથી લે તેની શોધખોળ ચાલુ થાય. કોલેજનો સમય એટલે ખુલ્લી આંખોએ સપનાઓની દુનિયામાં હાલવું. વાસ્તવિકતાની દુનિયા સુધી પહોંચતા પહેલા જીવન જીવી લેવાનો સમય. આટલું જ નહીં, જીવનભરની કારકિર્દીનો પાયો પણ કોલેજમાં જ નખાય. અત્યાર સુધી માત્ર અભ્યાસ હતો, હવે તેમાંથી એક પ્રવૃત્તિને કારકિર્દી બનાવવાની અને તે પરથી જ નક્કી થાય કે આગળનું જીવન કેવું રહેશે. અનોખીની કોલેજ લાઈફમાં આ બધી વાતોથી અલગ હતી. ભણવામાં કોઈ રસ ન હતો અને ભણ્યા પછી તેમાંથી કોઈ કારકિર્દી બનશે તેવી આશા પણ ન હતી. પ્રેમ કે ફ્લર્ટ વિશે તેના વિચારો તો ક્યાંયને સમજ થઈ ચૂક્યા હતા. એટલે જ તેની પાસે બહુ ઓછા મિત્રો હતા. જે હતા તે પણ ખાલી કહેવા પૂરતા. કોઈ સાથે તે દિલ ખોલીને વાત કરી શકે તેવું હતું જ નહીં. મમ્મીને વગર કહીએ આ વાત સમજાતી. એટલે જ 12મા ધોરણ પછી કઈ ફેકલ્ટીમાં જવું તે પણ મમ્મીએ નક્કી કર્યું. તેના રસના વિષયો હતા. ક્રાફ્ટ, ડ્રોઈંગ, કુકિંગ, સ્કેચિંગ વગેરે લખવા કરતાં પ્રેક્ટિકલ્સ અને પ્રોજેક્ટ વર્કશોપ વધુ આવતા. એકાદ મહિનામાં તો અનોખી કોલેજમાં પોતાની ફેકલ્ટીમાં ફેમસ થઈ ગઈ. દરેક પ્રોજેક્ટમાં, દરેક વર્કશોપમાં તે ફર્સ્ટ હોય. કોઈ વાર કુકિંગના મેડમ અનોખીને રેસીપી માંગતા ત્યારે અનોખીને પોતાના માટે માન થતું. ધીરે ધીરે થોડાક મિત્રો પણ બની રહ્યા હતા. જોકે એક પણ ફ્રેન્ડ્સ પોતાની ફેકલ્ટીમાં ન હતા. હજુ તેનો ફ્રી પીરિયડનો સમય લાઇબ્રેરીમાં જ જતો. મિત્રો પણ ત્યાં જ બન્યા. કોલેજમાં ગયા પછી સંગીત તો સાવ ભૂલાઈ જ ગયેલો. હવે તે પૂરું ધ્યાન ભણવામાં, નવું નવું શીખવામાં લગાવતી. ક્યારેક રફીના ગીતો સાંભળાવતા સંગીતની યાદ આવતી. હવે તો સંગીતના ખબર ટીવી પર છાપાઓ અને ફોનમાં પણ આવતા. હજુ તેની પાસે એન્ડ્રોઈડ ફોન ન હતો. તે પેલો નોકિયાનો ફોન જ વાપરતી. બધાને સ્માર્ટફોન વાપરતા જોઈ તેને પણ મન થતું, પરંતુ પપ્પાના ગુસ્સાથી ડરીને કંઈ ન બોલતી. કોલેજમાં ડિપ્લોમા ડિપાર્ટમેન્ટ હતો. જે ભણવાનું હતું તેમાં તે સૌથી આગળ હતી. તો કાંઈક વધુ કરવાનું સજેશન તેના ફેવરિટ મેડમે આપ્યું. ડિપ્લોમા ડિપાર્ટમેન્ટમાંથી ફેશન ડિઝાઇનિંગ પસંદ પડ્યું. મમ્મી તો ના કહેવા ન જતા. પપ્પાને પણ આ સિલાઈ કઢાઈવાળો વિષય પસંદ પડ્યો. કરિયર વિશે વિચારવાનો તો સવાલ જ નહોતો. પરંતુ અનોખીએ ઘરમાં રહીને પણ કંઈક કરી શકે એવું વિચારીને આ વિષય પકડ્યો. 6 મહિનામાં તો તેણે હોમ સાયન્સ અને ફેશન ડિઝાઇનિંગ બંનેમાં સારી એવી પકડ લઈ લીધી. હવે તેની પાસે કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશે વિચારવાનો સમય જ ન હતો. ઘરમાં બહુ ઓછું જ રહેતી. સવારે કોલેજમાં જાય તે સાંજ સુધી ત્યાં જ હોય. દિવાળી વેકેશન આવ્યું, દાદી અહીં જતા તો ગામડે જવાનું ન હતું. તેના નવા કાકીને હવે તો ઘણા જૂના થઈ ગયેલા. મમ્મી સાડી પહેરે પણ કાકીને બહુ ન ભાવે. સાસુમાં સાથે રોજ માંદા પડે. મોટા દિવસોમાં તો ઘરની વહુ સાડીમાં જ શોભે ને પ્રસંગમાં તો માન સાડી પહેરતા. કાકીની મુશ્કેલીઓ વધી ગઈ. નવું નવું સીવણ શીખેલી. અનોખીએ કાકીની મદદ કરી. એક સાડી લઈ તેનું મસ્ત ગાઉન સીવી આપ્યું. તે જ સાડીનો દુપટ્ટો દાદીને પહેલા તો ખબર જ ન પડી કે આ સીવેલો ડ્રેસ છે. અસ્તવ્યસ્ત સાડી કરતાં આ વધુ સારું લાગતું હતું. પછી તો રોજ રોજ એક સાડીનું મદદ થવા લાગ્યું. સ્ત્રીઓ પાસે કોઈ નવી વાત હોય તો બધાને કહેવાય જ જાય. અને તે પણ કપડાં, ઘરેણાં અને શૃંગારની વસ્તુઓ એટલે સૌથી પ્રિય વસ્તુઓ. રોજે કોઈ નવી ડિઝાઇન બનતી. આમ જ પાડોશીઓ, દોસ્તો અને તેની મમ્મીઓ બધા અનોખીને ડ્રેસ બનાવી આપવા કહેવા લાગ્યા.
અનોખીને ગમતું કામ મળ્યું, પરંતુ મમ્મીને તકલીફ થતી. ઘરે કોઈને કોઈ અનોખીને મળવા કામ આપવા આવેલું જ હોય. હા, હવે તે કામના પૈસા લઈ લેતી. આ આઈડિયા પણ કાકીનો હતો. હવે મમ્મી ગુસ્સે થતી તો કાકીએ એક જગ્યા રાખી, ત્યાં કામ કરવાનો રસ્તો બતાવ્યો. પરંતુ પપ્પા ન માન્યા. કાકી સાથે રહેશે ને સાથે કામ કરશે તે શરતે પપ્પાએ કમને હા તો કહી. અનોખી ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ. અનોખીની તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ. કોલેજનું પહેલું વર્ષ પણ પૂરું થયું ન હતું. સ્કૂલમાં એવરેજ સ્ટુડન્ટની યાદીમાં છેલ્લું નામ નોંધાતું. તે કોલેજની બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતી અને જે વાતની કલ્પના પણ નહોતી તેનો શુભારંભ થઈ ચૂક્યો હતો. અનોખીનું કરિયર. નાનકડી સહી પણ અનોખીની પોતાની શોપ હતી. પૂરો દિવસ ત્યાં કાકી સાથે બેસતા. સાંજે અનોખી જઈ જાતે બધા ઓર્ડર પૂરા કરતી. કામ ઘણું આવતું, થાક પણ ખૂબ લાગતો, પણ જો ફરિયાદ કરે તો ક્યાં કરિયરનું બાલ મૃત્યુ થઈ જાય. તેના કામમાં સ્માર્ટફોન ખૂબ મદદરૂપ થઈ શકે તેવું તેને ઘણા લોકોએ કહ્યું. બસ પપ્પા સામે કેવી રીતે બોલવું તે મુશ્કેલી હતી. પણ કહે છે ને કે જહાં ચા વહાં રાહ, એવું થયું. કોલેજમાંથી જ ટેબ્લેટ આપવામાં આવ્યા ને રિચાર્જ માટે પૈસા હવે પપ્પા પાસેથી લેવા પડે તેમ ન હતું. તોય થોડો ડરતો હતો જ. તો સિમ કાર્ડ કાકીના નામથી લીધું. ડિપ્લોમા ક્લાસીસમાં મેમના કહેવાથી તેને ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું. યુટ્યુબ પર પણ સ્ટાઇલ અને ફેશન ડિઝાઇનિંગ વગેરેના વિડીયો જોવા લાગી. બધી જગ્યાએ નામ કાકીનું જ વાપરતી. પપ્પાની કસમ અને ફઈનું હક મૂક્યું. હંમેશા તેને આ ફોનમાં વધુ રસ લેતા રોકતા. કોલેજમાં ફ્રેન્ડ્સનું પણ ગ્રુપ બની ગયું હતું. ગ્રુપમાં છોકરા છોકરીઓ બંને હતા ને લગભગ બધા પાસે મોબાઈલ હતો. એક દિવસ એક ફ્રેન્ડે તેને ઇન્સ્ટાગ્રામમાં લોકોને ફોલો કરી તેમનો સંપર્ક કરી શકાય તેવું શીખવ્યું. તે જ દિવસે તે સંગીતનું નામ લખી તેની વિગતો જોવા પોતાને ન રોકી શકી. બસ ટેબ્લેટની એક ક્લિકને સંગીતનો મસ્ત ગિટાર સાથેનો ફોટો તેને સામે આવી ગયો. હાથમાંથી ટેબ્લેટ નીચે પડતા બસ સહેમાં જ બચી ગયું. કેટલીય વાર સુધી તે ફોટો જોતી જ રહી. મનમાં છુપાયેલો બધો જ પ્રેમ એક સાથે આંખમાં ઉભરાઈ ગયો. તે રાતે તેણે રડવામાં કાઢી. બધી સંગીત સાથે ગુજારેલી પળો ફિલ્મની જેમ આંખે સામે ફરવા લાગી. બીજા જ દિવસે તેણે સંગીતને મેસેજ લખ્યો, કેમ છો પાર્ટનર, હું યાદ છું. દર કલાકે ટેબ્લેટ ખોલીને જુએ કે જવાબ આવ્યો કે નહીં. સાથે ડર પણ ખરો કે ઘરના કોઈ આ મેસેજ કર્યો તે જોઈ લેશે તો. 3 દિવસ પછી તે મેસેજ નીચે સીન એવું લખેલું આવ્યું, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. હવે શું કરવું કંઈ ખબર તો પડતી ન હતી. પેલી ફ્રેન્ડ પાસે જઈ ફરી મદદ લીધી. કેમ જવાબ ન આવ્યો તે જાણવા. તો ખબર પડી કે સેલિબ્રિટી કોઈને પ્રશ્નમાં જવાબ ન આપે. તેની પોસ્ટ પર પ્રતિભાવ આપો તો કદાચ જવાબ મળે. તે પછીથી અનોખી સંગીતની દરેક પોસ્ટ પર પોતાની કોમેન્ટ લખતી. સંગીતનું કોઈ નવું ગીત કે આલ્બમ આવે તો પર્સનલમાં પણ શુભેચ્છાઓ આપે. એક દિવસ જવાબ જરૂર આવશે. તેના મનમાં હજારો વિચારો આવી જતા. પોતાના રૂમમાં સંગીતના ગીતો પર ઝૂમતી. કામ સાથે ગીતો સાંભળતી અને નવું જોશ આવી જતું તેનામાં. અંતમૂર્ખી સ્વભાવમાં તેને નવો સાથીદાર મળી ગયો. પોતાના ખ્યાલોની દુનિયામાં મહાવલું તેને ગમતું. પ્રેમ મનમાં હતો. અવ્યક્ત પ્રેમ. સંગીતના મનમાં કોઈ વાત હશે કે નહીં તેની પણ જાણ ન હતી. ક્યારેક મનમાં થતું તેને હું યાદ હોઈશ કે નહીં. મારો પાર્ટનર મને ભૂલી ગયો હશે તો. બસ વિચારો જ વિચારો. કોઈ અંત ન હતો. તેનો સંગીતને મળવાનું ખૂબ મન હતું. એક દિવસ તે મોકો પણ મળી ગયો. 10 દિવસ પછી સંગીતનું મ્યુઝિક કોન્સર્ટ હતું. પોતાના વતનમાં શહેરમાં એક મોટી લાઇફસ્ટાઇલ ઓર્નામેન્ટ્સ કંપનીનું ઇનોગ્રેશન કરવા માટે તે આવવાનો હતો. અનોખીનો ઉત્સાહ ક્યાંય સમાતો ન હતો. પહેલીવાર કોલેજમાંથી ગુલટી મારી ટિકિટ બુક કરાવી. 10 દિવસની રાહ જોઈ. તેના માટે 10 વર્ષ સમાન હતી.
દરરોજ દિવસ જ નહીં, કલાકો પણ ગણતી. મનમાં કેટલાય વિચાર આવ્યા. તે નહીં ઓળખે તો તેની સાથે વાત કરવાનો મોકો ન મળ્યો તો વિચારો જ તેની સાથે હતા. આજ સુધી ક્યારેય કોઈ વ્યક્તિની સામે તેને સંગીત પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો ન હતો. મમ્મીએ, કાકીએ, ભાઈઓએ પણ તેના વર્તનમાં આવેલો બદલાવ જોયો. મમ્મીએ તો પૂછ્યું પણ ખરું, અનુ કેમ આટલી ખુશ દેખાય છે? શું થયું છે એવું? તો બસ એમ જ મમ્મી, કંઈ નહીં, કહી અનોખીએ વાત ટાળી દીધેલી. પરંતુ આ હરખને કાબૂમાં રાખવો પડશે તે વાત સમજાઈ ગઈ. પહેલા નક્કી કર્યું કે તે મસ્ત વેસ્ટર્ન કપડાં પહેરીને જશે કોન્સર્ટમાં. તેણે સંગીતના બીજા કોન્સર્ટના વિડીયો જોયા હતા. પછી મન બદલાઈ ગયું. ના, તે વેસ્ટર્ન કપડાઓ નહીં, પોતે જે પહેરે છે તેવા સાદા પોશાકમાં જ જશે. વેસ્ટર્નમાં સંગીત તેને ન ઓળખે તો ખૂબ વિચારો પછી એક સાદી સીડી બનાવી. ઓડિયો તે સંગીત સાથે ગીતો ગાતી ગાતી ત્યારે સંગીત બનાવતો ગીતોની સીડી તે આવડતું તેને તેમાં પોતાના અવાજમાં જ રેકોર્ડિંગ કર્યું. પાર્ટનર, ઓળખાણ પડે છે કે ભૂલાઈ ગઈ તમારી અનુભવી? કેટલા ગીતો ગાઓ છો? કેટલા બદલાઈ ગયા છો? આ સ્ટેજ પર મારી જરૂર નથી પડતી. તમને મળવું છે, ખૂબ વાતો કરવી છે. શું ખબર મોકો મળે કે ન મળે. તમે બહુ મોટા કલાકાર બની ગયા છો ને કોંગ્રેચ્યુલેશન. મારી બધી જ શુભેચ્છાઓ તમારી સાથે જ છે હંમેશા. સીડી પર પોતાનું નામ પણ ન લખ્યું ખાલી ફ્રોમ યોર પાર્ટનર. બસ ઇંતજારનો અંત આવી ગયો. તે દિવસ આવી જ ગયો જેની રાહ 10 દિવસથી હતી. સવારથી જ સાંજ પડવાની રાહ હતી. આજે અનોખીના ચહેરા પર એક મીઠી મુસ્કાન હતી. મનમાં ભાવ જાણી ચહેરા પર છલકાઈ જતા હતા. હંમેશા લાપરવાહ રહેતી નજરમાં આજે ખુશીની ચમક હતી. જીવનમાં પહેલી વાર તે પોતાના પ્રતિબિંબને અરીસામાં જોઈને શરમાઈ હતી. સાદા કપડાં હોવા છતાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. આમ તો ક્યારેય ફ્રેન્ડ્સના ઘરે નાઇટ આઉટ કરવા ગઈ ન હતી. 2-3 વાર નાઇટ આઉટ ગોઠવાયું હતું, પરંતુ અનોખી ના ઘરે જ. તો આજે પરમિશન મળી ગઈ. સંગીતને મળવું હતું એટલે કોઈ ફ્રેન્ડને સાથે ન લીધી. મનમાં હજુ આ પ્રેમ એટલે ખોટું કામ તે ભાવના તો હતી જ ને. એટલે પોતાની શોપની ચાવી સાથે જ રાખી. સવાર સુધીનો સમય ત્યાં જ વ્યતીત કરી લેવા. તેથી સવાર ફ્રેન્ડના ઘરેથી પાછી ફરી તેવું કહી શકાય. બધું જ મનમાં ગોઠવી રાખ્યું હતું. શાંત થવાની રાહ હતી. ખુલ્લી મોટી જગ્યામાં ખૂબ બધી રંગીન લાઇટનું ડેકોરેશન હતું. ખૂબ મોટા મેદાનમાં વચ્ચે એક મોટું સ્ટેજ હતું. એક બાજુ રેમ્પ વોક થઈ શકે તેવું લાંબુ સ્ટેજ. બધા પોતાની સીટ પાસે ઊભા રહી સંગીતના અભિવાદન માટે જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. અનોખી પહેલી જ વાર કોઈ લાઈવ કોન્સર્ટ ઓડિયન્સમાંથી જોઈ રહી હતી. આ પહેલા નાના નાના કોન્સર્ટ સંગીત સાથે રહી કરેલા, પરંતુ આજે તેના મનની પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. કાર્યક્રમ શરૂ થયો. લોકો આવીને કંઈક બોલીને જતા હતા, પરંતુ અનોખીની આંખોને સંગીતનો ઇંતજાર હતો. આખરે સંગીતનું સ્ટેજ પર આગમન થયું. બધા પોતાની સીટ ઉપર ચડી તેનું અભિવાદન કરતા હતા. અનોખીનું હૃદય સંગીતને તેના આ રૂપમાં જોઈ એક ધબકારો ચૂકી ગયો. તે પોતાની સીટ પર જ જાણે ચક્કર ખાઈને પડી ગઈ. સંગીત બધાનું અભિવાદન ઝીલતો સ્ટેજ પર પહોંચ્યો. સ્ટેજ પરથી એક પછી એક ગીત ગાતો ગવાતા હતા. સંગીતના સુરો સાથે બધા નાચતા ગાતા કિકિયારીઓ પાડતા હતા. અનોખી આજુબાજુની દુનિયાને ભૂલી સંગીતના સૂર સાથે સૂર મિલાવીને દરેક ગીત ગાતી હતી. ગાતી શું હતી? પોતાની અંદર ઉતારી રહી હતી. તે સમય અને જગ્યાનું ભાન પણ ભૂલી ગઈ હતી. બસ સંગીતમય બની ચૂકી હતી. મિત્રો, અનોખીનું હવે શું થશે એ આપણે જોઈશું આગળના ભાગમાં. એટલે આ વાર્તાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. તો કાલે બીજો એપિસોડ તમને સાંભળવા મળી જશે. તો આ તમને કેવી વાર્તા લાગી એ અમને કોમેન્ટમાં કહેજો. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી આગળના ભાગમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.
હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. જય બજરંગ બલી.